આનંદ થયો કે ખુલાણી આટલા દિવસથી બંધ હતું મારું ભણવાનું, તો હવે ચાલુ થશે નથી, બહુ આનંદ થયો. શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા વતી આશ્વાસન આપીએ છીએ અને સમગ્ર વાલીઓ અને ગ્રામજનોએ સહમતિ દર્શાવી અને આજરોજ જે એ લોકોની જે હડતાલ હતી, તાળાબંધીનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં સુખદ સમાધાન થઈ અને જે શાળા છે એ શાળા પુનઃ ધમધમતી થઈ છે. તો આખરે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને સુઈગામના ડાભી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાલીઓની માંગને આખરે સ્વીકારાઈ છે. સતત 3 દિવસથી વાલીઓ શિક્ષકોની ઘટને લઈને ઉપવાસ આંદોલન પર બેઠા હતા. જો કે આજે સાંજ પડતાની સાથે જ માંગ સ્વીકારતા વાલીઓની માંગનો અંત આવ્યો છે. માધ્યમિક શાળા ફરી રાબેતા મુજબ ધમધમતી થઈ છે, શરૂ કરવામાં આવી છે, જેમાં શાળાના બીજા દિવસે અનેક જે પ્રશ્નો છે, જેમ કે પાણી છે, સીસીટીવી કેમેરા છે, આ તમામ જે સુવિધાઓથી વંચિત શાળા છે એ આવનારા સમયમાં દૂર થશે અને વિદ્યાર્થીઓને બસ તેમજ અન્ય પ્રશ્નો ઉકેલવા માટે પણ આશ્વાસન આપ્યું છે. શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. સુઈગામ તાલુકાના ડાભી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. સતત 3 દિવસ તાળાબંધી રાખ્યા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને શિક્ષણ અધિકારી ત્યાં પહોંચ્યા છે. તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાએથી આદેશ કરવામાં આવ્યો છે કે જે વાલીઓની માંગ છે એ ટૂંક સમયમાં સંતોષવામાં આવશે. જે શિક્ષકોની ઘટ છે તે પણ પૂરી કરવામાં આવશે. આ તમામ જે માંગ હતી એ આખરે શિક્ષણ વિભાગે સ્વીકારી છે અને ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા જે વાલીઓની માંગ હતી તેને સ્વીકારવામાં આવશે અને હવે ફરીવાર શાળા ધમધમતી થઈ છે અને જે તાળાબંધી હતી એ તાળા વાલીઓ દ્વારા ખોલવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યા બાદ અહીંયા ફરી શાળા ધમધમતી થઈ છે અને આવનારા સમયમાં ટૂંક જ સમયમાં જે પણ વાલીઓની માંગ છે એ ચોક્કસ શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવશે. આપ જોઈ રહ્યા છો વાલીઓએ તાળાબંધી કરી હતી, તાળા ખોલ્યા છે અને તમામ વાલીઓ જે છે એ શાળામાં પ્રવેશ કર્યો છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ પણ શાળાના તાળા ખોલતા જ ખુશ થયા છે, કારણ કે અભ્યાસ જ્યારે બગડતો હોય તો ચોક્કસથી માની શકાય કે વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક નારાજ હોય, પરંતુ હવે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશાલી જોવા મળી છે. આપ જોઈ રહ્યા છો તાળા આજે ખોલવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે વાલીઓની માંગને સંતોષવા માટે ત્યાં શિક્ષણ અધિકારીને મોકલ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ જે તમામ જે વાલીઓની માંગણીઓ છે, સીસીટીવી કેમેરા હોય, પછી પાણીની સમસ્યા હોય કે બાળકો દૂરથી આવતા હોય તો એમને લેવા આવવા માટે જે પણ વાહન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તે તમામ પ્રકારની સુવિધાઓ સંતોષવામાં આવશે. અને ખાસ કરીને જે માંગણી હતી કે અહીંયા શિક્ષકોની ઘટ છે તો શિક્ષકોની ઘટ પણ પૂર્ણ કરવામાં આવશે અને આખરે શિક્ષકોની ઘટ પૂર્ણ થતાં જ વાલીઓમાં ખુશી વ્યાપી છે. વિદ્યાર્થીઓ ફરી શાળા ધમધમતી કરી છે, તાળા ખોલવામાં આવ્યા છે. જોઈ રહ્યા છો સતત બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી અપડેટ આવતી હતી અને હવે આખરે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને વાલીઓ દ્વારા તાળા ખોલવામાં આવ્યા છે. કોઈ ડાલામાં 50-60 બાળકો એક જગ્યાએથી આવે છે તો આની એક બસની સુવિધા અમને આપે, બરાબર. એટલે આ બધી માગણીઓ છે. અમે એવું માનીએ છીએ કે ચલો આજની આજ માગણીઓ કદાચ અમુક માગણીઓ એવી છે કે આજની આજ કદાચ પૂરતા નથી થઈ શકતી, પણ જે માગણીઓ પૂરતા થઈ શકે એવી છે એવી હવે જો તમે બધા આગેવાનો આવ્યા છો અને તમે બધા જવાબદારી લેતા હો કે અમે આટલા ટાઈમમાં આ માગણીઓ પૂરી કરી શકશું અને જો તમને આત્મવિશ્વાસ હોય તો જ, બરાબર છે, તમને જો પાર્ટી દ્વારા સરકાર દ્વારા જો તમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે તમારી માગણીઓ અમે પૂરી કરી શકશું તો આ વાત કરજો આગળ, બોલો, બરાબર. ઓકે સાહેબ, બોલો. આજ રોજ શ્રી ડાભી મુકામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર જે વિદ્યાર્થીઓના જે વાલીઓ અને ગ્રામજનો દ્વારા જે અચોક્કસ મુદતની હડતાલ અને તાળાબંધીનો જે અને ઉપવાસનું જે આંદોલન ચાલી રહ્યું હતું એમના જે સ્થાનિક લેવલના જે કંઈ પ્રશ્નો હતા એના અનુસંધાને તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠાના પ્રતિનિધિ તરીકે આજ રોજ સ્થળ ઉપર ઉપસ્થિત રહી અને એમના મોટાભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર જ જિલ્લા વહીવટીતંત્ર અને ગામ લોકો અને વાલીઓને જોડે રાખી અને સ્થળ ઉપર જ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરેલ છે અને બાકીની જે કંઈ એમની જે માગો હતી એ માગો નજીકના જ ભવિષ્યમાં ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટીતંત્ર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા
એ માગો સત્વરે પૂરી થશે એવું એ લોકોને અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા વતી આશ્વાસન આપીએ છીએ અને સમગ્ર વાલીઓ અને ગ્રામજનોએ સહમતિ દર્શાવી અને આજરોજ જે એ લોકોની જે હડતાલ હતી અને તાળાબંધીનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં સુખદ સમાધાન થઈ અને જે શાળા છે એ શાળા પુનઃ ધમધમતી થઈ છે અને જે બાળકોનું જે શિક્ષણ છે એ શિક્ષણ ન બગડે અને સત્વરે જે શિક્ષણ જે છે એ ચાલુ કરાવી દીધું છે અને શાળા ફરીથી આજથી જ ધમધમતી કરી દેવામાં આવી છે. આંદોલન કરીને બેઠા હતા વાલીઓ, શું કહેશો, કઈ રીતે એનું સુખદ સમાધાન લાવ્યું? અહીંયા 3 દિવસથી ગામ લોકોને શિક્ષકનો પ્રશ્ન હતો એ બેઠા હતા. એના માટે કરીને અમે અમારા ધારાસભ્ય શ્રી સ્વરૂપજી અને પાર્ટીના દ્વારા આનું સોલ્યુશન લાવી દીધું કે શિક્ષક તમને મળી જશે. એ લોકોની બીજી પણ ભૌતિક સુવિધાઓની માંગ હતી. હા, પણ એ પણ કહી દીધું છે કે એની વ્યવસ્થા થઈ જશે સરકારશ્રી. મારું નામ રબારી કિંજલબેન રઘુભાઈ છે. હું ડાબી પ્રાથમિક શાળામાં ભણું છું. આ એકને ત્યાં અમારે 3 દિવસથી બંધ હતી શાળા, ત્યાંથી અમારું ભણવાનું પણ બંધ હતું. તો આજે કહેવામાં આવ્યું છે કે એ શિક્ષક આવશે એની જવાબદારી લીધી છે. શાળા ખુલ્લાણી કેવું લાગે છે? શાળા ખુલ્લાણી ખૂબ આનંદ થયો કે ખુલ્લાણી આટલા દિવસથી બંધ હતું અમારું ભણવાનું, તો હવે ચાલુ થશે નથી. બહુ આનંદ થયો. કેટલા વિદ્યાર્થીઓ ભણવા આવે છે? કેટલા વિદ્યાર્થીઓ? ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની 5 થી 6 માગણીઓના કારણે 3 દિવસથી તાળાબંધી અને આજથી અચોક્કસ મુદતની ઉપવાસને હડતાલ રાખેલ હતી. જેમાં અમારી પ્રાથમિક માગણી હતી ઘટતા શિક્ષકોની, જે જિલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ તરીકે ગણપતભાઈ ગાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ ભાટા સાહેબ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દેસાઈ સાહેબ એ આવ્યા અને ગામ લોકો અને વાલીઓ સાથે વાટાઘાટો કરી અને શિક્ષકોની માગણી તાત્કાલિક પૂરી કરવાની ખાતરી આપી અને બાકીની જે માગણીઓ હતી બાઉન્ડ્રી વોલ, સીસીટીવી, પીવાના પાણીની, એનું તાત્કાલિક જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે એવી ખાતરી આપતા ગ્રામજનોએ વિદ્યાર્થીઓનું વધારે પડતું ભણતર ના બગડે એમની ખાતરીને માન આપી અને આજથી રાબેતા મુજબ સ્કૂલ ચાલુ કરેલ છે. મારું નામ ચૌધરી નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ. હું ગામડાંગ ડુંગળાથી 5 કિલોમીટર દૂરથી ભણવા આવું છું દરરોજ. અને આ શાળા આજે બંધ રહી હતી અને આંદોલન કરવામાં આવ્યું તે મને ખૂબ જ ગમ્યું. અને આવી રીતે વિદ્યાર્થી જીવનની અંદર કોઈ પણ વિદ્યાર્થીને અગવડ પડતી હોય તો ગામવાળો આંદોલન કરવું જ પડે. અને આ ગામવાળોએ ખૂબ સરસ કામ કર્યું, આંદોલન કરી અને અમારી શાળા આજે ખોલાવી અને પૂરતા બધી સગવડ તો પૂરી પાડવાની અમને કહ્યું છે અને પૂરી પાડશે. મને ભરોસો છે ગામ ઉપર. જય હિન્દ, જય ભારત. કેટલા દિવસથી સ્કૂલ બંધ હતી, તાળાબંધી કરવામાં આવી? સ્કૂલ 2 દિવસથી શાળા બંધ હતી. સોમવારે બપોરથી શાળા બંધ હતી. મંગળવાર અને બુધવાર 3 દિવસ શાળા બંધ રહી. અહીંયા 9 થી 12 ધોરણ છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 2 છે. તેની અંદર એક જ સરકારી શિક્ષક છે, 2 હતા પરંતુ એક શિક્ષકની બદલી કરી અને ગામ લીંબોળી મૂકી દેવામાં આવ્યા અને એક જ સરકારી શિક્ષક વધ્યા. તેથી અમારી શાળામાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહોતા. તેથી આ ગામજનોએ આંદોલન કર્યું હતું. કેટલા ગામના બાળકોએ ભણવા આવે છે? અહીંયા 12 કે 13 ગામના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. ડુંગળા, દુધોસણ, ડાભી, જજામ અને છેઠ ફાંગલીથી પણ એક વિદ્યાર્થી ભણવા આવે છે. હમણાં ચારંડા, વાઘપુરા, બોરુડા અને રેચાણાથી, બુરુથી આટલા ગામોથી ભણવા વિદ્યાર્થીઓ આવે છે. બીજા ભણવા આવતા હશે પણ મને નામ નથી ખબર ગામના. અને કિલાણા. શાળા ખુલ્લાની આજે કેવો? અમારામાં સારો માહોલ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓની અંદર. અને અમે સવારના અહીંયા જ છીએ શાળાએ અને અમારો એક જ ધ્યેય હતો કે શાળા ખુલવી જોઈએ અને શિક્ષકો પૂરતા પ્રમાણમાં આવવા જોઈએ. આ રીતે ભણો, શિક્ષકો પૂરતા આવતી છે. આ પાછું કામથી રાખો, શિક્ષક આવી રાખે અને દાદાના પણ આવી રહેશે. તમારા વિજ્ઞાન ગણિતના શિક્ષક આવતીકાલે આવી જશે. વધારાના શિક્ષકો ટૂંક સમયમાં આવી જાય છે. એટલે શાંતિથી રાબેતા મુજબ ભણો,
અને શાંતિથી અને વિદ્યાર્થી મિત્રો થોડાક તમે છો ને પહેલવાન છો પણ થોડા બાઇક ઠંડા આપો ધીમા છો એટલે ધીમે ધીમે ચલાવો એટલે સારું રહેશે. તમારા માપને એક ને કદાચ જશો બે હોય ને વાંધો નહીં ચલાવો પણ એક બાળક ચલાવી એટલે થોડા મર્યાદામાં રહો, માપમાં રહો અને શાંતિથી ભણો અને ખૂબ આગળ વધો એવી અમારી બધાની શુભકામના. આ લગભગ 10 કામના છે.